નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકારના સેવામાંથી નિવૃત્ત પામેલા તમામ પેન્શન મિત્રો એટલે કે નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનોનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। ખાસ કરીને વર્ષ 2010થી વર્ષ 2020 વચ્ચે નિવૃત્તિ પામેલા પેન્શનો માટે એક મહત્વપૂર્ણ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જે ભવિષ્યમાં પેન્શન અને અન્ય લાભો પર અસર કરી શકે છે। તેથી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોમાં અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે વચ્ચે એવી માહિતી શેર કરવામાં આવે છે જે કદાચ ઘણા પેન્શન મિત્રો સુધી હજુ સુધી પહોંચી નથી। તો મિત્રો, કેન્દ્ર સરકાર આત્મકેન્દ્રિત પગાર પંચ માટે કામગીરીને વધુ ઝડપ આપવા માટે ઓનલાઈન ડેટા સબમિશનની પ્રક્રિયા શરૂ કરી છે। આ પ્રક્રિયા મુખ્ય હેતુ કર્મચારી પેન્શનને કર્મચારી સંગઠન અને સંબંધિત વિભાગો પાસેથી જરૂરી માહિતી એકત્રિત કરવાનો છે, જેથી ભવિષ્યની ભલામણો વધુ વ્યાપક અને વાસ્તવિક બની શકે। ઘણા પેન્શન મિત્રો એવા પ્રશ્નો પૂછે છે કે શું સામાન્ય પેન્શન પર પોતાની વાત રજૂ કરી શકે છે? તો જવાબ એનો છે કે કમિશન દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ નોંધાયેલા સંસ્થાઓ, વિભાગો, કર્મચારી સંગઠનો તથા અધિકૃત હિતધારક પાસેથી માહિતી લેવામાં આવી રહી છે। જેથી જો કોઈ માન્ય પેન્શન એસોસિએશન સાથે જોડાયેલ હોય તો તેમના માધ્યમ પર સૂચના મોકલી શકાય છે। તો મિત્રો, કમિશને સ્પષ્ટ કર્યું છે કે માહિતી ઓનલાઈન પોર્ટલ દ્વારા સ્વીકારવામાં આવશે, એટલે કે માત્ર કાગળ પર અરજી મોકલવાથી અથવા સામાન્ય ઈમેલ મોકલવાથી સ્વીકારવામાં આવશે નહીં મિત્રો। જે પણ માહિતી મોકલવાની હોય તે નિર્ધારિત ઓનલાઈન પ્રક્રિયા મુજબ મોકલવાની રહેશે। હવે આપણે વાત કરીએ કે સૌથી મહત્વપૂર્ણ બાબત વિશે, જે ડેટા સબમિશન કરવાની અંતિમ તારીખ મિત્રો 30 જૂન 2026 રાખવામાં આવી હતી, એટલે તેને વધારીને મિત્રો હવે 31 જુલાઈ કરવામાં આવી છે। તો જે સંસ્થાઓ અથવા અધિકૃત હિતધારકો હજુ સુધી પોતાની માહિતી મોકલવાનું શક્ય નથી, તેમને આ સમય મર્યાદા પહેલાં પ્રક્રિયા પૂર્ણ કરવાની ખૂબ જ જરૂરી છે। મિત્રો, આઠમા પગાર પંચ માત્ર વર્તમાન કર્મચારી માટે જ નહીં, પરંતુ લાખો પેન્શનધારકો માટે પણ મહત્ત્વ ધરાવે છે, કારણ કે ભવિષ્યમાં પેન્શન માળખું, ફિટમેન્ટ ફેક્ટર, વિવિધ ભથ્થાઓ અને અન્ય નાણાકીય બાબતો અંગે ભલામણો આ કમિશન દ્વારા આપવામાં કરવામાં આવશે। ઘણા લોકો પૂછે છે કે આખરે આ ભલામણો ક્યારે આવશે? તો મિત્રો, હાલની માહિતી મુજબ કમિશન દેશના વિવિધ શહેરોમાં બેઠક યોજીને કર્મચારીઓ, વિવિધ મંત્રાલય પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી રહ્યું છે। આ બેઠકો મળેલા સૂચનાનું વિશ્લેષણ કર્યા બાદ અંતિમ અહેવાલ તૈયાર રાખવામાં આવશે। અહીં એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એવી વાતો ચાલી રહી છે કે આઠમા પગાર પંચ લાભો તરત જ મળી જશે। આઠમા ચોક્કસ તારીખ પેન્શન મોટો વધારો થશે, પરંતુ હાલમાં આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। તેથી અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ। મિત્રો, અગાઉ પગાર પંચ અનુભવી પરથી જોડવામાં આવેલા કમિશન પોતાની ભલામણો સરકારને સોંપે છે મિત્રો, ત્યારબાદ સરકાર તેની સમીક્ષા કરે છે અને પછી અમલીકરણનો નિર્ણય લેવામાં આવે છે, એટલે આખી પ્રક્રિયા સમય લાગી શકે છે। આથી પેન્શન મિત્રો માટે સૌથી જરૂરી બાબત એ છે કે ધીરજ રાખે અને માત્ર વિશ્વસનીય સ્ત્રોતો પરથી જ માહિતી પર આધાર રાખે। તો મિત્રો, જો તમે કોઈ પેન્શનર એસોસિએશન સાથે જોડાયેલા હોય તો સમયાંતરે તેમની બેઠકોમાં હાજરી આપતા રહો, કારણ કે આવી સંસ્થાઓ દ્વારા ઘણી વખતે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે। મિત્રો, હવે ખૂબ જ મહત્વની વાત સમજીએ તો ઘણા પેન્શનો મિત્રો એવા પ્રશ્નો પૂછે છે કે શું આઠમો પગાર પર લાભ માત્ર હાલના કર્મચારીને મળશે કે પછી નવું પેન્શન પર મળશે તેનો લાભ? તો મિત્રો, અગાઉના તમામ પગાર પંચના અનુભવ પરથી જોવામાં આવે તો જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે છે ત્યારે તેની અસર માત્ર સેવા આપતા કર્મચારીઓ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ ફેમિલી પેન્શન, ફિટમેન્ટ ફેક્ટર, અન્ય અનેક નાણાકીય બાબતો પર એની અસર જોવા મળે છે। જોકે અંતિમ નિર્ણય સરકાર દ્વારા કમિશનની ભલામણો સ્વીકાર બાદ જ લેવામાં આવશે। તેથી આજની તારીખ કોઈ ચોક્કસ વધારાની રકમ કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી થયો છે। તેથી વાત સત્તાવાર રીતે કહી શકાય કે મિત્રો, હાલમાં સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવે છે કે પેન્શન 2% ફિટમેન્ટ ફેક્ટર લાગુ થશે। કોઈ કહે છે 3 હશે તો કોઈ સીધો 40થી 50% વધારાની વાત કરી રહી છે। તો આપ સૌને વિનંતી છે કે આવા કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલાં સત્તાવાર પુષ્ટિ જરૂરથી કરજો, કારણ કે અત્યાર સુધી સરકાર દ્વારા કોઈ અંતિમ ફિટમેન્ટ ફેક્ટર જાહેર કરવામાં આવી નથી। તેથી અફવાઓના કારણે કોઈ નિર્ણય લેવો યોગ્ય નથી। મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ ડેટા સબમિશનની પ્રક્રિયા શા માટે એટલે મહત્વપૂર્ણ છે।
તો મિત્રો, જ્યારે કમિશન દેશમાં વિવિધ વિભાગો, કર્મચારી સંગઠનોની પેન્શનના એસોસિએશન પાસેથી માહિતી એકત્ર કરે છે ત્યારે વાસ્તવિક પરિસ્થિતિઓનો અંદાજ આવે છે. મોંઘવારી, થયેલા વધારો, આરોગ્ય ખર્ચ, જીવન નિર્વાહ ખર્ચ, દવાઓ, વધતા ભાવ અને નિવૃત્તિ કર્મચારીઓની આર્થિક સ્થિતિ જેવી બાબતો ધ્યાનમાં રાખીને આગળ ભલામણ તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, ખાસ કરીને 2010 થી 2020 વચ્ચે નિવૃત્ત થયેલા ઘણા પેન્શનરો આજ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોના મોંઘવારી ભથ્થું ખૂબ જ વધી ગયું છે. ઘર ખર્ચ, સારવાર ખર્ચ, દૈનિક ઉપયોગનું વસ્તુઓ ભાવ અને દવાનો ખર્ચામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં પગાર પંચ પાસેથી તમામ પેન્શનોની ઘણી અપેક્ષા છે. તો મિત્રો, ઘણા દર્શકોનો બીજો પ્રશ્ન એ હોય છે કે ગુજરાત રાજ્યના પેન્શનોને પણ તેનો લાભ મળશે. તો મિત્રો, અહીં એક બાબત સમજવું ખૂબ જ જરૂરી છે કે આત્મકેન્દ્રીય પગાર પંચ મુખ્યત્વે કેન્દ્ર સરકારના કર્મચારી અને કેન્દ્ર સરકારના પેન્શનો માટે રચવામાં આવી છે. જોકે ઘણા રાજ્યોના પાસેથી ઘણા કેન્દ્ર સરકારના નિર્ણય ધ્યાનમાં રાખીને પોતપોતાનો સ્તરે નિર્ણય લેતા હોય છે મિત્રો. એટલે કે રાજ્ય સરકાર દ્વારા અલગથી નિર્ણય લેવો પડે છે. તેથી હાલમાં ગુજરાત સરકાર તરફથી કોઈ અલગ સત્તા જાહેર કરવામાં આવી નથી. મિત્રો, કમિશન દેશના વિવિધ શહેરોમાં બેઠક યોજી રહ્યું છે. લખનઉ, ભુવનેશ્વર, કોલકાતા જેવા શહેરોના હિતધારક સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. રજૂઆત સાંભળવામાં આવી રહી છે. ચર્ચાનો મુખ્ય હેતુ છે કે તમામ વર્ગોને કર્મચારીઓની પેન્શનની સમસ્યાને નજીકથી સમજી શકાય અને અંતિમ ભલામણમાં સમાવેશ થઈ શકે છે. તો મિત્રો, મહત્વની બાબત એ પણ છે કે કમિશન માત્ર પગાર વધારવાની ચર્ચા નથી કરતું. તેમાં પેન્શનની માળખું, ફેમિલી પેન્શન, વિવિધ પ્રકારના ભથ્થા, મેડિકલ સુવિધા, અન્ય નાણાકીય લાભો પર અંગે વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે આગામી મહિનામાં તમામ મુદ્દાઓ પર વધુ સ્પષ્ટ માહિતી આપવાની શક્યતા છે. મિત્રો, જો કોઈ પેન્શન એસોસિએશન સાથે જોડાયેલો હોય તો તેમની એક બેઠક નિયમિત હાજરી લો અને ઘણી વખત સંસ્થાઓને સરકાર સમક્ષ સંયુક્ત રજૂઆત કરે છે. પેન્શનના હિતમાં મહત્વપૂર્ણ માગણી પણ રજૂ કરે છે. વ્યક્તિગત રીતે માહિતી ન પહોંચતી હોય તો આવી સંસ્થાઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત વધુ એક અગત્યની સલાહ આપું છું. કેટલાક સમયથી ફેક મેસેજ અને ખોટી પીડીએફો ફાઇલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. રાજ્યમાં સરકાર નામે ખોટા આદેશો ફરતા કરવામાં આવે છે. તેથી કોઈ પણ દસ્તાવેજ મળ્યા પછી તે સત્તા વેબસાઇટ અથવા સંબંધિત વિભાગો દ્વારા પુષ્ટિ કર્યા વગર તે સાચો માનશો નહીં. અમારી ચેનલ વિડીયો તેમને ઉપયોગ લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અમારી પેન્શન ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મળીશું આવી માહિતી. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.